ખ્યાતિ હોસ્પિટલમાં ખોટી સર્જરીથી 112 દર્દીઓના મોત નિપજાવી કરોડો રૂપિયા કમાવનાર કૌભાંડી કાર્તિક પટેલ કસ્ટડીમાં મગરના આંસુ પાડી રહ્યો છે। જિંદગીની મોટી ભૂલ થઈ હોવાનું લૂલો બચાવ કરતો જોવા મળ્યો। ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓનું અલગ અલગ ઇન્સ્ટ્રોગેશન શરૂ કર્યું, ત્યારે કાર્તિકે રાહુલ અને ચિરાગે આપેલા તમામ નિવેદનો નકારી કાઢ્યા। જે બાદ ત્રણેય આરોપીઓને સાથે બેસાડી પૂછપરછ કરતા કાર્તિકની પોલ ખુલ્લી પડી। તેણે સ્વીકાર કર્યું કે રાહુલ અને ચિરાગ બંનેને પરમિશન આપેલી અને તેઓ મારા આદેશથી ખોટી સર્જરીઓ કરતા હતા। તેની સામે ચિરાગ તેમજ તેની બંને દીકરીઓ મળી 11 લાખ, રાહુલ જૈન 4 લાખ રૂપિયા પગાર વસૂલતા હતા। ચિરાગની પૂછપરછમાં એ પણ સામે આવ્યું કે કાર્તિકે PMJAYના ડોક્ટર શૈલેષ આનંદને મળવા માટે ચિરાગને મોકલી અને સંબંધ કેળવવા માટે અને કામ કઢાવવા માટે આદેશ આપ્યો હતો। કાર્તિકના આજે રિમાન્ડ પૂર્ણ થતા હોવાથી ક્રાઇમ બ્રાન્ચ વધુ તપાસ માટે ફરીથી રિમાન્ડની માંગ કરી શકે છે। કૌભાંડી કાર્તિક પટેલ કસ્ટડીમાં મગરના આંસુ પાડી રહ્યો છે। જિંદગીની મોટી ભૂલ થઈ હોવાનું લૂલો બચાવ કરતો જોવા મળ્યો। ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓનું અલગ અલગ ઇન્સ્ટ્રોગેશન શરૂ કર્યું, ત્યારે કાર્તિકે રાહુલ અને ચિરાગે આપેલા તમામ નિવેદનો નકારી કાઢ્યા। જે બાદ ત્રણેય આરોપીઓને સાથે બેસાડી પૂછપરછ કરતા કાર્તિકની પોલ ખુલ્લી પડી। તેણે સ્વીકાર કર્યું કે રાહુલ અને ચિરાગ બંનેને પરમિશન આપેલી અને તેઓ મારા આદેશથી ખોટી સર્જરીઓ કરતા હતા। તેની સામે ચિરાગ તેમજ તેની બંને દીકરીઓ મળી 11 લાખ, રાહુલ જૈન 4 લાખ રૂપિયા પગાર વસૂલતા હતા। ચિરાગની પૂછપરછમાં એ પણ સામે આવ્યું કે કાર્તિકે PMJAYના ડોક્ટર શૈલેષ આનંદને મળવા માટે ચિરાગને મોકલી અને સંબંધ કેળવવા માટે અને કામ કઢાવવા માટે આદેશ આપ્યો હતો। કાર્તિકના આજે રિમાન્ડ પૂર્ણ થતા હોવાથી ક્રાઇમ બ્રાન્ચ વધુ તપાસ માટે ફરીથી રિમાન્ડની માંગ કરી શકે છે।